મિત્રો આપણે અહીંયા આરસીસી વોટર ટેન્ક ગોઠવવાનું છે એનું તળિયાનું જે છે એ જે ભરતી નખાઈ ગઈ છે ને આ બાજુ આપણે સેટરિંગનો માલ પણ આવી ગયો છે ભરાઈ ચાલુ કરીએ છીએ. તો મિત્રો આપણું તળ નાખવાનું ચાલુ થઈ ગયું છે, અડધું તળ નખાઈ ગયું છે અને આ બાજુ આપણે દોરીથી પાયા છાપી નાખશું, પછી એની રિંગ ફિટ કરવાની રહેશે. તો આ રીતે આપણે દોરી રાખી પાયા છાપી નાખશું અને પછી અહીંયા વાલપેટ મૂકી એની ભરાઈ કરી નાખશું એટલે ઉપલી રિંગનું સ્ટાર્ટર જેવું કામકાજ થઈ જાય. આપણા પાયા છપાઈ ગયા છે આ બાજુ આપણે આવી ગયા છે આરસીસી રિંગ ગોઠવવા. તો પહેલી રિંગ ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે ને આ ભાઈ ખીલી મારે છે ટકાટક તમે જુઓ. તો મિત્રો આપણે આ રીતે કંઈક શટરિંગ ઓઇલ લગાવી દઈશું જેથી ફર્મા સાથે સિમેન્ટ ચોટે નહીં. અને આ બાજુ આપણું પાપડું ઊભું કરવાની શરૂઆત થઈ ગઈ છે. આ પાપડાને ઊભું કરી માથે પટ્ટી મારી દઈશું. ફાઇનલી મિત્રો આપણે આરસીસી વોટર ટેન્કની પહેલી રિંગ ગોઠવાઈ ગઈ છે. આ રીતે બધા જ કમ્પ્લીટ ગોઠવવાનું કામ તો એની જે આપણે આ રીતે મહેનત કરીશું. મિત્રો આપણે નીચે આ રીતે બે ફૂટે વાયર મારી દીધા છે, એ જ રીતે ઉપર બે ફૂટે આ રીતે પટ્ટી મારી દઈશું. પટ્ટી મારવાનું કામ ચાલુ છે. પછી આની લાઈન દોરી આમ તો આ રીતે આપણે બે બાજુ ટેકા મારી દઈશું અને પછી આની લાઈન દોરી કરી નાખશું. ફાઇનલી મિત્રો આપણે વોટર ટેન્કની પેલી રિંગનું સેટિંગ બધું ગોઠવાઈ ગયું છે અને ખાલાની ભરાઈ કરવાની છે. આ બધું આપણે લાગી ગઈ લાઈન દોરી કમ્પ્લીટ આપણે આની ભરાઈ કરી નાખીએ પછી ઉપરની રિંગ ગોઠવવાનું ચાલુ કરીશું. આરસીસી રિંગની પેલી રિંગની ભરાઈ થઈ ગઈ છે. આપણે આવી ગઈ સાઈડ ઉપર આપણે સાઈડ ખોલી નાખશું પછી આ રિંગને આમ ઉપર ચડાવી દઈશું એટલે 6 ફૂટની આરસીસી રિંગ થઈ જાય ફરતી. તો આપણે આરસીસી વોટર ટેન્કની બીજી રિંગ ગોઠવવાનું ચાલુ છે. આ બાજુ અડધી રિંગ આપણે ગોઠવી નાખી છે અને આ બાજુનું બાકીનું આપણે ગોઠવવાનું ચાલુ રાખીએ. રિંગ પૂરી થઈ ગઈ, આટલો જરાક ખૂણો એક જ બાકી છે. હવે તમે જોઈ લો. મિત્રો ફાઇનલી આપણે ટાંકા આરસીસી વોટર ટેન્કનું કામ બધું પૂરું થઈ ગયું છે અને આ બાજુ લાઇનનું કનેક્શન પણ આપી દીધું છે. અમે ઓલાપડામાં પાણી જવાનું છે. તો આપણા મિત્ર આરસીસી વોટર ટેન્કની બીજી રિંગ ભરાઈ થઈ ગઈ છે અને બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. સાઈડ ખોલવાનું ચાલુ છે.